જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળામાં ભક્તોનો જમાવડો। મહાશિવરાત્રિના મેળાના બીજા દિવસે ભવનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। મોટી સંખ્યામાં લોકો મેળો માણવા તેમજ ભવનાથ મંદિર ખાતે દર્શન કરવા ઉમટી પડ્યા। પ્રથમ દિવસે 1 લાખથી વધુ લોકો મેળાના દર્શનાર્થે પહોંચ્યા હતા। गिरनारनी गोदमां महाशिवरात्रिनो मेळानो रंग जाम्यो छे। महाशिवरात्रिना बीजा दिवसे जे मेळानी अंदर रंग जामी दृश्यो जोई शको छो। महाशिवरात्रिना मेळा भवनाथ क्षेत्रमांथी जे जूना आखाडाना दृश्यो आप जोई शको छो। जे साधु संतोए आजे धूणी धकावी छे अने बीजा दिवसे पण अविरतपणे लोकोनो 1 लाखथी વધુ લોકોએ મહાશિવરાત્રિના મેળો માણ્યો હતો। આજે બીજા દિવસે પણ અવિરત પ્રવાહ ચાલુ છે। આપણી સાથે જે મેળો માણવા આવેલા જે લોકો સાથે આપણે સીધી વાત કરશું। આપ ક્યાંથી આવો છો? આ વખતે મિની કુંભ છે અને મહાશિવરાત્રિના મેળામાં કેવું લાગે છે? અમે જામજોધપુરથી મેળો કરવા આવીએ છીએ। આ વખતે મેળાનો માહોલ બહુ સારો છે। આમ ડેકોરેશન ને બધું બહુ સારું કર્યું છે અને ઘોંઘાટ ને ટ્રાફિકની વ્યવસ્થા પણ બહુ સારી છે અને ચાલીને આવવાની બહુ અમને મજા આવી છે। ટ્રાફિક નથી લાગતું। આપણી સાથે અન્ય પણ મેળામાં આવેલા લોકો છે તેની સાથે સીધી વાત કરશું। આપ ક્યાંથી આવો છો? મિની કુંભ મેળો છે મહાશિવરાત્રિનો આ વર્ષે સરકારે જાહેર કેવી સુવિધા વ્યવસ્થાને કેવો મેળો છે? આ વખતે બહુ સરસ મેળો છે અને બહુ જ મજા આવી મેળો કરવાની। વ્યવસ્થા બહુ સરસ છે। કેવું લાગે તમારે? બહુ મસ્ત રોનક છે। દર વર્ષે આવો છો? ના, એના કરતા બહુ સરસ છે। ચાલીને આવવાની બહુ મજા આવી અને બહુ સરસ આનંદ આવે એવો છે। બધાના દર્શન કર્યા। આપણી સાથે અન્ય પણ છે મેળો માણવા આવેલ છે લોકો છે। આપ અહીંયા આવ્યા છો, નાગા જે સંતો છે મેળામાં એના તમે દર્શન કર્યા, ભવનાથ મહાદેવ દર્શન કેવું લાગે તમને? આજે દર્શન કરીને ભવ્યતા અનુભવી છે અને અહીંયા આવીને બહુ મજા આવી છે। અહીંયા ટ્રાફિક આ વખતે વ્યવસ્થા સારી છે, પોલીસ બંદોબસ્ત પણ સારો છે, એના લીધે બહુ સારી વ્યવસ્થા જળવાઈ છે અને મેળામાં આવીને બહુ મજા આવેલી છે। આ વખતે મેળામાં પ્લાસ્ટિક પ્રતિબંધ છે તેને વિશે શું કહેશો? પ્લાસ્ટિક પ્રતિબંધ છે એ તો આપણે ગિરનાર તળેટીમાં પ્લાસ્ટિક વર્ષોથી બંધોબસ્ત છે, એના માટે સારી વ્યવસ્થા જાળવેલી। પોલીસની કાર્યવાહી બહુ સારી છે, બંદોબસ્ત પણ વ્યવસ્થિત છે, ડેકોરેશન બહુ જબરજસ્ત આ વખતે કરેલું છે, બહુ સારું કરેલું છે। આ હતા જે જૂનાગઢના જે મહાશિવરાત્રિનો મેળો માણવા આવેલા લોકો કે આ વર્ષનો જે મિની કુંભ મેળો છે તેમાં તમામ પ્રકારની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। પરેશ બુદ્ધપાટી, TV 13 જૂનાગઢ।